વાર્તાનું નામ છે મધુમાખી અને કબૂતર. એક હતી મધમાખી. એક વખત તે ઉડતી ઉડતી તળાવ ઉપર થઈને જઈ રહી હતી. અચાનક તે તળાવમાં પડી ગઈ. તેની પાંખો ભીની થઈ ગઈ. તેનાથી ઉડી શકાયું નહીં. તે પાણીમાં ડૂબવા લાગી. તેને લાગ્યું કે તે પોતે હવે મરી જશે. તળાવ કિનારે એક ઝાડ ઉપર એક કબૂતર બેઠું હતું. તેને મધમાખીને પાણીમાં ડૂબતા જોયું. તેને ઝાડ પરથી તરત જ એક પાંદડું તોડી અને મધમાખીના બાજુમાં ફેંક્યું. મધમાખી ધીમે ધીમે પાંદડા પર ચડી ગઈ. થોડી વારમાં તેની પાંખો સુકાઈ ગઈ. તે ઉડીને તરત જ કબૂતર પાસે આવી અને તેને કહ્યું, હું તમારો આ આભાર કેવી રીતે માનું? તમે મારી જાન બચાવી. તો તેમાં કબૂતરે કહ્યું, આમાં આભાર શું માનવાનો? મેં તો તમને ડૂબતા જોયો એટલે મેં ફર્જ તરીકે તમારી જાન બચાવી. એમાં પછી બે છૂટા પડી ગયા અને પોતપોતાના રસ્તે વયા ગયા. થોડા દિવસો પછીની વાત છે. એક છોકરો એ જ કબૂતર તરફ ગલોલ જે કે બેચકી તાકતો હતો. તે વખતે કબૂતર ઝાડની એક ડાળી ઉપર બેઠું બેઠું ઊંઘતું હતું. એ બિચારાને કાંઈ ખબર નહોતી. એ જ વખતે અચાનક ત્યાં મધમાખી આવી ગઈ. તેને છોકરાને ગલોલ તાકતા જોયો. મધમાખી ગભરાઈ ગઈ. તે તરત જ ઉડીને છોકરા પાસે પહોંચી ગઈ અને તેના હાથ પર એને ડંખ માર્યો. છોકરાના હાથમાંથી ગલોલ નીચે પડી ગઈ. ડંખની પીડાથી તે ચીસો પાડવા માંડ્યો. તેની ચીસોથી કબૂતર જાગી ગયું. તેને છોકરા પાસે ઉડતી મધમાખીને જોઈ. તે સમજી ગયું. તેને પોતાની જિંદગી બચાવવા માટે મધમાખીનો આભાર માન્યો. તેણે કહ્યું, સારું થયું કે તમે આવી ગયા. તમારો આભાર, તમે મારી જિંદગી બચાવી. તેમાં મધમાખીએ કહ્યું, એમાં આભાર શું માનવાનો? કહ્યું તું ને તમે, એ તો મારો ફર્જ હતો. એમ કહીને બંને હરકાતા હરકાતા ઉડી ગયા. આ વાર્તાથી આપણને એમ સમજમાં આવે છે કે ભલાઈનો બદલો ભલાઈ છે. તો આમ આપણી વાર્તા પૂરી.